નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વરસાદને લઈને અંબાલાલની મોટી આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ વરસાદ ખાબકશે। 25 થી 28 સુધીમાં મુશળધાર વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરથી વરસાદી વહન આવશે અને 23 થી 26 દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। ત્યારે સાબરમતી નદી બે કાંઠે વહેશે તેવું પણ અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે। હમણાંમાં રાજ્યના કેટલાક ભાગમાં અડધો ઇંચ કે તેથી માંડીને 4 ઇંચ સુધીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં અડધો ઇંચ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઇંચ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 25મી ઓગસ્ટથી એક બંગાળ ઉપસાગરમાંથી વરસાદી વહન આવતા તારીખ 25 થી 28માં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં પણ 23 થી 26માં ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા તો રહેલી છે, જેના કારણે સાબરમતી નદીમાં બે કાંઠે થવાની શક્યતા રહેશે। તો ઓગસ્ટના અંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા તાપી નદીનું જળસ્તર વધશે તેવું કહેવામાં આવ્યું છે। તો 25 તારીખ બાદ 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે। 25 ઓગસ્ટ બાદ પવનનું જોર વધશે। કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે। લગભગ તારીખ 28 સુધીમાં નર્મદા સ્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં લગભગ સરદાર સરોવર ડેમની પાણીની આવક વધી શકે છે અને નર્મદા બે કાંઠે થઈ શકવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઓગસ્ટના અંત સુધીમાં એટલે તારીખ 28 પછીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે। એટલે હવે 25 તારીખથી વરસાદ વધશે અને કોઈ ભાગમાં 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। પવનનું જોર રહેશે એટલે આ વરસાદી સિસ્ટમ લગભગ 25 તારીખથી મજબૂત થશે। તો વરસાદને લઈને ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા સેવાઈ રહી છે। સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। નવરાત્રિની શરૂઆતમાં ભાદરવાયુ લેવાની શક્યતા રહેશે અને 7, 8, 9 કે 10 નવરાત્રિમાં રાજ્યના કોઈ ભાગમાં ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ વરસાદ લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં રહી શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થશે અને 5 ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે। સાબરમતી નદીમાં પાણીની આવક થતાં વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં હાલ 51,126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ઉપરવાસમાં વરસાદના કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે। વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવા માટે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। તો સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે, તેના કારણે જે વાસણા બેરેજ છે તેના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે, 25 ગેટ ખોલવામાં આવ્યા છે અને હજુ પણ જે પાણી છે તે વધુ પ્રમાણમાં છોડવામાં આવી શકે છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, જે પ્રમાણે સાબરમતી નદીમાં જ નવા નીરની આવક થઈ છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? કોમલે કહી શકાય કે સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને તેનું રૌદ્ર સ્વરૂપ છે આજે સાબરમતી નદીનું જોવા મળી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો જે વાસણા બેરેજ છે તેના હાલ 25 દરવાજા છે ઓપન કરાયા છે। તેની અંદરથી 55,000 ક્યુસેક પાણી છે હાલ છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદીની અંદર। ખાસ કરીને જે ધરોઈ ડેમ છે તેમાંથી જે પાણીની આવક છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ વાસણા બેરેજના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે સાબરમતી કઈ રીતે જેનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીમાં
જે પાણીનો જે પ્રવાહ છે તે કેટલો બધો ઇનફ્લો જે છે તે સતત વધી રહ્યો છે. ખાસ કરીને જી, ધરોઈ જી, ડેમ પ્રણવ, છે. આપને રોકવા માંગીશ, વધુ અપડેટ લેતા રહીશું. હવામાન વિભાગ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવશે. જે પ્રમાણે અત્યારે વરસાદી માહોલ છે, કઈ સિસ્ટમ સક્રિય છે તેને લઈને અપડેટ આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં તે અંગેની જાણકારી આપવામાં આવશે. પરંતુ અત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો અનેક એવા જિલ્લા કે જ્યાં 2 દિવસ સતત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાય એવા વિસ્તારો કે જ્યાં આગળ છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો છે. બીજી તરફ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. અને આગામી દિવસોમાં કયા પ્રકારનો વરસાદ રહેશે અને કયા પ્રકારની આગાહી કરવામાં આવશે તેને લઈને તમામ અપડેટ આજે હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. તેમાં તમામ અપડેટ આપવામાં આવશે. આ સાથે આવનારા સમયમાં નવરાત્રી પણ આવશે, ત્યારે કયા પ્રકારનો માહોલ રહેશે તે પણ આપણે જાણીશું. પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે. પ્રણવ, સાબરમતી નદીને લઈને તમામ જે અપડેટ હતું તે આપ આપી રહ્યા હતા. જી પ્રણવ. કોમલ, ચોક્કસ કહી શકાય કે જે રીતે વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ સહિત આસપાસના જે વિસ્તારો છે તેની અંદર સામાન્યથી થોડો જે વરસાદ છે તે જોવા મળશે. તો સાથે જ જે વેધર વિભાગના જે અનુમાન લગાડે છે હંમેશા માટે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલે, તેઓએ પણ કહ્યું છે કે ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત અવિરત વરસાદ છે. અમદાવાદ શહેરના પારડી વિસ્તાર હોય, જમાલપુર વિસ્તાર છે, એસજી હાઈવે છે કે પછી પૂર્વનો કોઈ પણ વિસ્તાર છે, ત્યાં સતત વરસાદ છે ધીમી ધારે પડી રહ્યો છે. પણ હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, મારા જે કલીગને કહીશ કે આપણે દ્રશ્યો બતાવે કે ખાસ કરીને સાબરમતી નદી ઘણા સમય બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. કારણ કે સાબરમતી નદીની અંદર હાલ જે કહી શકાય કે ઉપરવાસમાં જે અવિરત જે વરસાદ થયો છે, જે ધરોઈ ડેમમાંથી હાલ જે કહી શકાય કે 40 થી 50,000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સંત સરોવરમાંથી પણ પાણીનો જે ફ્લો છે સતત વધી રહ્યો છે. તેના કારણે અમદાવાદ શહેરમાંથી જે પસાર થતી સાબરમતી નદી અને ખાસ કરીને સાબરમતી જે રિવરફ્રન્ટ પર બનેલો વાસણા બેરેજ છે તેના તમામ જે 30 પૈકી 25 દરવાજા હાલ ઓપન કરવાની ફરજ તંત્રને પડી છે. કારણ કે જે અવિરત વરસાદ થઈ રહ્યો છે અને પણ હજુ પણ જે વરસાદી પાણી છે તેનો જે ઇનફ્લો છે એ સતત વધી રહ્યો છે. હજુ પણ એ પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે જેની અંદર વરસાદ પડશે, તો સાથે રાજસ્થાનના પણ